હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવી 60 લાખ રોકડ અને 18 તોલા સોનું સહિતની મત્તા પડાવી લેવાઈ હોય, જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોદો રોડ પર આવેલા જાણીતા રેડીમેડ કપડાના શોરૂમમાંથી એનઆરઆઈ મહિલા દીકરી માટે ઓનલાઈન કપડાની ખરીદી કરી હતી. આ દરમિયાન આરોપી કપડાના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો લાલગેટ રામપુરા વિસ્તારમાં રહેતા એઝાઝ પટેલે શોરૂમમાં ફીડબેક આપતી વેળા કોઈક રીતે મહિલાનો મોબાઈલ નંબર આરોપીએ મેળવી લીધો હતો. મહિલા સાથે આરોપી એઝાઝે શરૂઆતમાં મિત્રતા કરી બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી. હાલમાં આરોપીએ શોરૂમમાંથી નોકરી છોડી દીધી છે. જો કે આરોપીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એટલું જ નહીં, આરોપીએ મહિલા પાસેથી 18 તોલા સોનું અને 60 લાખ પડાવ્યા હતા, જેથી મહિલાના ભાઈએ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધો છે. ગઈ તારીખ 16/2/2026 એક ફરિયાદ નોંધાયેલી છે, જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાઝ સલીમભાઈ પટેલ, ઉંમર વર્ષ 32, નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી. ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો. ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા. આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે. આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે. હાલમાં ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનારના ઈમેલ સ્ટેટમેન્ટ આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે. હા, તપાસ દરમિયાન હાલનો આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે.